સોફ્ટ ટિશ્યુ કેન્સર એ એવી વસ્તુ છે કે જ્યારે આપણે હાડકું હોય અને હાડકાની આજુબાજુમાં મસલ્સ હોય, સ્નાયુ આપણે જનરલી સાદી ભાષામાં કહેતા હોય, તો એ સ્નાયુમાંથી ઉદ્ભવેલું જે ગાંઠ છે એને આપણે સોફ્ટ ટિશ્યુ સાર્કોમા કહેતા હોઈએ છીએ. કે જાણે આપણે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે શરીરમાં લોકોને ઘણી બધી સ્વેલિંગ્સ એટલે કે ગાંઠો હોય છે, પણ નાની નાની હોય છે, જેને આપણે સાદી ભાષામાં ચરબીની ગાંઠ કહેતા હોઈએ છીએ. રાઈટ. બીજું છે કે ન્યુરોફાઇબ્રોમા કે મલ્ટિપલ આમ એક્ઝોફેટિક એટલે કે શરીરની બહાર જેવા નાના નાના સ્વેલિંગ્સ જોવા મળે, નાની નાની દડીઓ જેવી કે નાની નાની આપણે સ્વેલિંગ્સ જોવા મળે. તો એ પ્રકારની બી ગાંઠ શરીરમાં હોય છે, પણ એ બધી સાદી પ્રકારની હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે હાથમાં, પગમાં, કમરમાં જો અણધાર્યો સોજો વધતો જતો હોય તો પછી એને નજીકમાં સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અથવા તો ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટને ના નિષ્ણાતને બતાવવું જરૂરી છે કે આપણે એને સચોટ નિદાન કરી શકીએ. સામાન્ય પ્રકારોમાં બેઝિકલી સોફ્ટ ટિશ્યુ સાર્કોમાં આપણે જે બાયોપ્સી કરીએ એનાથી એનું ઓરિજિન ખ્યાલ આવે. એટલે કે આપણો જે ક્વેશ્ચન છે એ કે કયા પ્રકારના હોય છે. આમાં બી બે પ્રકાર હોય છે, એક સાદી ગાંઠ અને એક ઝેરીલી ગાંઠ. સાદી ગાંઠમાં મેં કીધું ચરબીની ગાંઠ, ન્યુરોફાઇબ્રોમા, એ બધી સાદી ગાંઠ છે. ઝેરીલી ગાંઠ જે આપણે બાયોપ્સીથી ખ્યાલ આવે, એનું ઓરિજિન એટલે કે ગાંઠનું ઓરિજિન કયા લેવલનું છે એ ખ્યાલ આવે. એટલે કે એનું ઉદ્ભવ સ્થાન ચરબી હોઈ શકે, એનું ઉદ્ભવ સ્થાન નર ટિશ્યુ હોઈ શકે, એનું ઉદ્ભવ સ્થાન પેટનું બી ક્યારેક હોઈ શકે, જેને જીસ્ટ કહીએ છીએ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સ્ટ્રોમલ ટિશ્યુઝ ટ્યુમર, એટલે એ બી હોઈ શકે. એટલે એનું ઉદ્ભવ સ્થાન જે છે એ ઘણું બધું હોઈ શકે. ક્યારેક સાઇનોવિયલ સાર્કોમાં બી હોય, મતલબ કે જે જોઈન્ટના જે સેલ્સ હોય એ બી એના ઓરિજિન હોઈ શકે. એટલે આ પ્રકારના જે કોમન છે એ છે ચરબી, સાઇનોવિયલ જે જોઈન્ટના હોય છે એ, નર્વ ટિશ્યુ, આ બધા છે એના કોમન ઓરિજિન સેલ્સ છે. હાડકા અને સ્નાયુના કેન્સર થવાના એકચ્યુઅલી કોઈ કારણો હોતા નથી. આપણને કારણો ખબર હોય છે કે મોઢાનું કેન્સર આપણે ગુટખા તમાકુ ખાવાથી થતું હોય છે, લીવરનું કેન્સર વધારે પડતું આલ્કોહોલના સેવનથી થતું હોય છે, બીડી સિગરેટ પીતા હોય તો આપણને ખ્યાલ હોય કે લંગ કેન્સર થવાની સંભાવના છે. પણ એ રીતે આમ જોવા જઈએ તો હાડકા અને સ્નાયુમાં કેન્સર થવાના કોઈ કારણ નથી. એ જસ્ટ જીનેટિક મ્યુટેશનથી થતા હોય છે. જનરલી જે સ્વેલિંગ હોય છે એ પેઇનલેસ હોય છે. જનરલી આપણને આઈડેન્ટિફાય થાય કે આ ભાગમાં મને ધીરે 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 સોજો વધી રહ્યો છે. આમાં જનરલ દુખાવો જ્યારે થશે કે જ્યારે એ હાડકાનું ટચ થશે, અથવા તો એ કોઈ આજુબાજુના ક્રિટિકલ સ્ટ્રક્ચરને કમ્પ્રેસ કરશે, અથવા તો વધારે પડતા સ્નાયુનો ઇન્વોલ્વમેન્ટ હશે, મસલ્સનું ઇન્વોલ્વમેન્ટ હશે, તો ત્યારે આપણને દુખાવો થશે. અધરવાઇઝ આનું જે સિમ્ટમ્સ છે એ છે સોજો શરીરમાં. સોફ્ટ ટિશ્યુ સાર્કોમાનું નિદાન એ બાયોપ્સીથી થાય છે. હવે આપણે જાણીએ કે બાયોપ્સી શું છે. બાયોપ્સી એવી વસ્તુ છે કે અમે એક નાના ચેકાથી, ઇન્સિઝન કહીએ અમે, નાના ચેકાથી એક સ્પેશિયલ પ્રકારની સોય અંદર ઇન્સર્ટ કરીને એમાંથી અમે ટિશ્યુ લઈ લેતા હોઈએ છીએ કે જેને બાયોપ્સી કહેવાય. એ ટિશ્યુ અમે પેથોલોજીસ્ટ પાસે મોકલીએ અને પેથોલોજીસ્ટ એનું સ્લાઇડ બ્લોક્સ બનાવીને માઇક્રોસ્કોપમાં જોઈને આપણને કહેતા હોય છે કે આ પ્રકારનું એ સાર્કોમા છે. એટલે બાયોપ્સી ઇઝ ધ મેઇન સ્ટેપ ટુ રીચ ધ ડાયગ્નોસ. એટલે કે બાયોપ્સી એક શરૂઆતનું સ્ટેપ છે કે આપણને એનું ખબર પડશે કે કયા પ્રકારનું છે. સોફ્ટ ટિશ્યુના સારવારના વિકલ્પોમાં જોવા જઈએ તો મેઇનલી સર્જિકલ ટ્રીટમેન્ટ હોય છે. સર્જરી સિવાય બીજી કોઈ ટ્રીટમેન્ટ આમાં હોતી નથી, પણ એમાં એડજુવન્ટ ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે, જેમ કે રેડિયોથેરાપી પ્લસ બ્રેકીથેરાપી, કે ઓપરેશન પછી આપણે એ ભાગમાં શરીરમાં ફરીથી કેન્સર ના થાય અથવા તો એ સોજો ફરીથી ના આવે એની માટે અમે પોસ્ટ સર્જરી એટલે કે સર્જરી કર્યા પછી એને રેડિયોથેરાપી આપતા હોઈએ છીએ. અમુક વાર જો પોસિબલ હોય તો બ્રેકીથેરાપી, જે અત્યારે લેટેસ્ટ વેપન છે અમારી પાસે. એમાં શું હોય કે સર્જરી કર્યા પછી, એટલે સર્જરી દરમિયાન જ્યારે મેં કેન્સર કાઢી લીધું એટલે જે અંદર ટિશ્યુ વધ્યા તો એ ટિશ્યુમાં અમે ચામડીમાંથી વાયર્સ પસાર કરતા હોઈએ છીએ. અને એ વાયર્સ પસાર થાય અને એ વાયર પસાર કરીને એના સેફ ડિસ્ટન્સ પ્રમાણે એ વાયર્સ એ જે ટ્યુમર બેડમાં એટલે કે સર્જિકલ ફિલ્ડમાં પસાર થાય
અને એને પછી અમે સ્ટીચ લઈને બંધ કરી દેતા હોઈએ છીએ. પછી એ ફીડમાં એ વાયર્સ ના જે છેડા હોય, સાદી ભાષામાં કહીએ એન્ડ્સ, એ શરીરની બહાર હોય છે અને એ વાયર્સ અમે એક સ્પેશિયલ મશીન સાથે કનેક્ટ કરીને ત્યાં લોકલ પાર્ટમાં રેડિયેશન આપતા હોઈએ છીએ. હવે બ્રેકીથેરાપી કહીએ અને રેડિયોથેરાપી, તો નોર્મલ રેડિયોથેરાપી એમાં અંતર શું? અંતર એ કે બ્રેકીથેરાપીમાં વાયર્સ ઇન્સર્ટ કરીને અમે લોકલ પાર્ટમાં આપતા હોઈએ છીએ, રાઈટ? એટલે એની ટ્રીટમેન્ટ 7 થી 10 દિવસમાં ખતમ થઈ જાય અને આપણા સ્ટીચ હોય જનરલી અમે 21 દિવસે ખોલતા હોઈએ છીએ, તો 21 દિવસમાં આપણે આખી ટ્રીટમેન્ટ ખતમ થઈ જાય. કે જ્યારે સર્જરી પછીની જે રેડિયોથેરાપી છે એ અમે 21 દિવસથી શરૂ કરીએ, મતલબ કે જ્યારે સ્ટીચ રિમૂવ થઈ જાય, કે ટાંકા લીધા હોય કે સ્ટેપલર લીધી હોય, અમે કાઢી લઈએ પછી અમે રેડિયોથેરાપી આપીએ. તો રેડિયોથેરાપી એ પાછી 60 ગ્રેઝ હોય છે, એના યુનિટ ફિક્સ હોય છે, એના એરિયા પ્રમાણે જનરલ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડિસાઇડ કરતા હોય છે, પણ એ લગભગ મહિના 1.5 મહિના જેવી ચાલે, કેમ કે વધારે પડતું રેડિયેશન એક દિવસમાં અપાય નહીં, બે યુનિટ જેટલું અપાય. આપણે મિનિમમ 60 યુનિટ આપવાના હોય, 50 થી 60, તો 25 દિવસ ગણી લેવાના. એટલે મહિનો 1.5 મહિનો જેટલી ટ્રીટમેન્ટ ચાલે. રેડિયોથેરાપી આપણે આપતા હોઈએ છીએ બહારથી જ આપવાની હોય, પણ એ બધા કેસમાં રેડિયોથેરાપી પોસિબલ છે, પણ બધા કેસમાં બ્રેકી થેરાપી પોસિબલ નથી. જો બ્રેકી થેરાપી કરવું હોય તો એના અમુક ક્રાઇટેરિયા હોય છે, એ ક્રાઇટેરિયામાં સેટ થાય તો જ અમે બ્રેકી થેરાપી કરતા હોઈએ છીએ. પણ આ એક ટ્રીટમેન્ટ છે, સર્જરી પ્લસ રેડિયોથેરાપી ઓવરઓલ. બીજું છે કે અમુક પ્રકારના કેન્સર હોય, સોફ્ટ ટિશ્યુમાં બી છે. સોફ્ટ ટિશ્યુમાં 90% કેન્સર હોય છે, એ બધા જ સર્જરી પ્લસ રેડિયેશનથી થતા હોય છે. હાર્ડલી 10% હોય છે કે જેમાં અમારે કિમોથેરાપી જનરલી આપતા હોઈએ છીએ. લાઈક સાઇનોવેલ સાર્કોમા છે, લાઇપોસાર્કોમાના અમુક પ્રકાર છે કે જેમાં કિમોથેરાપીની જરૂર હોય છે. કાં તો પછી એડવાન્સ ડિઝીઝ, કે એમાં આપણે એડવાન્સ ડિઝીઝ કે એક કેન્સર બીજી જગ્યાએ ફેલાયેલું છે તો એને ડાઉનગ્રેડ કરવા માટે કિમોથેરાપી આપતા હોઈએ છીએ. તો આ પ્રકારના ઇન્ડિકેશન છે કે જેમાં કિમોથેરાપી બી અમે આપીએ છીએ. એકચ્યુઅલી આ બધું કમ્બાઇન છે, કોઈ એક ટ્રીટમેન્ટ આમાં પોસિબલ નથી. કેન્સરની ટ્રીટમેન્ટ હંમેશા બધા ભેગા થઈને કરે તો એ અમે બેઝ રિઝલ્ટ એમને આપી શકતા હોઈએ છીએ. બીજું છે કે કેન્સરમાં આપણે સોફ્ટ ટિશ્યુ સાર્કોમામાં જોવા જઈએ તો અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ઓપરેશન પહેલા બી અમુક વસ્તુમાં અમે એમને રેડિયેશન આપતા હોઈએ છીએ. જેમ કે સોજો હાથમાં હોય ને હાથનો સોજો બહુ જ વધારે હોય કે જેની આજુબાજુમાં ક્રિટિકલ સ્ટ્રક્ચર ઇન્વોલ્વમેન્ટ હોય, જેમ કે આપણે નર્વ કહીએ, જેને ચેતાતંતુ કહીએ, એની નસ જો બહુ જ નજીક હોય, કાં તો એને પકડેલી હોય, કાં તો લોહીની નસો, ધમની શિરા, આર્ટરી વેઇન્સ એ બહુ જ નજીક હોય, કાં તો એને અંદર ચોંટેલી હોય, તો એને ડાઉનગ્રેડ એટલે કે સાઇઝ નાની કરવા માટે ઓપરેશન પહેલા અમે રેડિયેશન આપીએ. જેમ આપણે ઓપરેશન પછી રેડિયેશનની વાત કરીએ એમ ઓપરેશન પહેલા બી આપણે રેડિયેશન આપી શકાય. તો એ રીતની બી ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે. તો એ બધી પ્રકારની ટ્રીટમેન્ટ કરીએ રેડિયેશન, પણ સર્જરી એ મેઇન સ્ટેજ છે, કે સર્જિકલી કાઢવું એ એનું મેઇન ગોલ છે. સર્જરી પછી રેડિયેશન, પહેલા રેડિયેશન એ બધું ડિબેટેબલ છે. એટલે કે કેસ બેઝ થાય કે મને એવું લાગે કે આ કેસમાં અમને પહેલા રેડિયેશનથી વધારે ફાયદો થશે તો હું એમને એ સજેસ્ટ કરું. એટલે કે કેસ બેઝ છે, બટ સ્ટાન્ડર્ડ છે કે સર્જરી પ્લસ રેડિયેશન. સોફ્ટ ટિશ્યુ સાર્કોમા છે એ અન્ય ભાગમાં ફેલાઈ શકે છે, એ વાત સાચી છે. એના જાણકારી માટે આપણે જનરલી પેટ સીટી અથવા તો સીટી થોરેક્સ કરતા હોઈએ છીએ. પેટ સીટીથી આપણને એટલો ફાયદો રહે કે આ પ્રકારની બીમારી શરીરના બીજે ક્યાંય છે કે નહીં એ જાણવા મળી શકે, મતલબ આખા બોડીનું સ્કેન થઈ જાય. ત્યારે સીટી થોરેક્સ છે એ ખાલી ને ખાલી છાતીનો સીટી સ્કેન હોય છે, એનાથી આપણને માહિતી મળે. જ્યારે સોફ્ટ ટિશ્યુ સાર્કોમા છે એ લંગ્સમાં વધારે ફેલાતા હોય છે, એટલે કે લંગ્સનું એના મેટાસ્ટેસિસ વધારે થતું હોય છે. એટલે અમે જનરલી સીટી થોરેક્સ કરતા હોઈએ છીએ. અને રિજિયોનલ લિમ્ફ નોડ, એટલે કે જો પગમાં હોય તો ઇન્ગોઇનલ લિમ્ફ નોડ, અને જો હાથમાં હોય તો એક્ઝિલર લિમ્ફ નોડ, એ બે ની સોનોગ્રાફી કરવી જરૂરી છે. પેટ સ્કેન કરો તો બધું જ એકમાં આવી જશે. જ્યારે આપણે સીટી થોરેક્સ કરતા હોઈએ તો સાથે સાથે એક સોનોગ્રાફી પગની કે બગલની એ કરવી જરૂરી છે, જેનાથી ખબર પડે કે આ પ્રકારનું કેન્સર બીજી જગ્યાએ ફેલાયેલું છે કે નહીં. અને આ ટેસ્ટથી જ ખબર પડશે, બાકી તમે અંદાજો મારો તો એ ખોટો જ પડવાનો છે. આ ટેસ્ટ કરાવીને પછી જ આપણે આગળ વધવું જોઈએ.